જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસે આવેલા માનપુર ગામમાં એક મકાનમાં આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। આગના કારણે ઘરમાં રાખેલા પશુઓનો ઘાસચારો સંપૂર્ણ બળી ખાખ થઈ ગયો। હિંમતનગર તાલુકાના માનપુર ગામમાં રહેતા ખેડૂત લક્ષ્મણસિંહ પરમારના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જે પરિણામે ઘરમાં સંગ્રહ કરેલા પશુઓ માટેના ઘાસચારોને પૂરા આગની લપેટમાં આવી ગયા હતા। આગ લાગ્યાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઘરની અંદરનો સામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવાના પણ પ્રયાસ કર્યા। આ ઘટનાની જાણ ગાંભોઈ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। પોલીસની સાથે જ ફાયર ફાઇટર ટીમ પણ ત્યાં આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જો કે આગ ઓલવાય ત્યાં સુધીમાં ખેડૂતનો ઘાસચારો સંપૂર્ણપણે બળી ગયો હતો। આ ઘટનાના કારણે ખેડૂતને ઘાસચારા બાબતે મોટું આર્થિક નુકસાન થયું છે। જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસે આવેલા માનપુર ગામમાં એક મકાનમાં આગ લાગતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। આગના કારણે ઘરમાં રાખેલા પશુઓનો ઘાસચારો સંપૂર્ણ બળી ખાખ થઈ ગયો। હિંમતનગર તાલુકાના માનપુર ગામમાં રહેતા ખેડૂત લક્ષ્મણસિંહ પરમારના મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું, જે પરિણામે ઘરમાં સંગ્રહ કરેલા પશુઓ માટેના ઘાસચારોને પૂરા આગની લપેટમાં આવી ગયા હતા। આગ લાગ્યાની જાણ થતાં જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને ઘરની અંદરનો સામાન બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવાના પણ પ્રયાસ કર્યા। આ ઘટનાની જાણ ગાંભોઈ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। પોલીસની સાથે જ ફાયર ફાઇટર ટીમ પણ ત્યાં આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જો કે આગ ઓલવાય ત્યાં સુધીમાં ખેડૂતનો ઘાસચારો સંપૂર્ણપણે બળી ગયો હતો। આ ઘટનાના કારણે ખેડૂતને ઘાસચારા બાબતે મોટું આર્થિક નુકસાન થયું છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા।